બોટ દુર્ઘટના મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ધર્મીન શાહ અને દીપેન શાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે. અત્યાર સુધીમાં પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ હજુ ફરાર 4 આરોપીઓને શોધવા માટે તપાસ કરી રહી છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, વધુ 2 આરોપીની ધરપકડ, હજુ 4 આરોપી ફરાર. શું વિગતો? જિજ્ઞાસા, હરણી બોટકાંડ જે દુર્ઘટના મામલો છે એમાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ધર્મીન શાહ અને દીપેન શાહ પોલીસના સખંચામાં આવ્યા છે. કોટિયા પ્રોજેક્ટમાં બંને ભાગીદાર હતા. બોટકાંડમાં કુલ 16 આરોપીઓ ઝડપાયા છે. હજુ સુધી 4 આરોપીઓ ફરાર છે. પોલીસે વિવિધ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ બંને આરોપીઓ છે એ પણ આ પ્રોજેક્ટની અંદર ભાગીદાર હતા. ધર્મીન શાહ અને દીપેન શાહ બંનેને અત્યારે પોલીસે ધરપકડ કરી છે. આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ ઉપર લેવામાં આવશે. તેમની શું ભૂમિકા હતી, કેટલી ભાગીદારી હતી, આ તમામ બાબતને લઈને ખુલાસા થશે. અત્યારે હાલ તો 16 આરોપીઓ ઝડપાઈ ગયા છે. વધુ 4 આરોપીઓની પોલીસ હજી શોધખોળ ચલાવી રહી છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનો, આભાર જાણકારી આપવા બદલ.